હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી. મેં અહીં 2 ચમચા દહીં લઈ લીધું છે. એમાં આપણે અડધી ચમચી મરચાંની પેસ્ટ નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. 1 મોટો ચમચો ચણાનો લોટ નાખી દઈશું. હવે એમાં અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લઈશું. કઢીની કન્સિસ્ટન્સી આપણે થોડી જાડી રાખવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખી આપણે એને ઉકાળી લઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, તેથી કરીને નીચે ચોંટી ન જાય. કઢી આપણી ઉકળી ગઈ છે. હવે ઉપરથી વઘાર કરી લઈશું. હવે કઢીના વઘાર માટે મેં અહીં એક વઘાડિયું લઈ લીધું છે. એમાં આપણે 1 ટેબલસ્પૂન ઘી નાખી દઈશું. ઘી ગરમ થાય એટલે 1 તજનો ટુકડો અને 2 લવિંગ નાખી દઈશું. હવે 1 ટીસ્પૂન જીરું નાખી દઈશું. જીરું ગરમ થઈ ગયું છે. હવે એમાં ગેસ ફ્લેમ ઓફ કરી કઢી લીમડો નાખી દઈશું. હવે કઢીમાં વઘાર કરી લઈશું. બરાબર મિક્સ કરી ઉપરથી ધાણા ગાર્નિશ કરી લઈશું. આ ટેસ્ટફુલ ગુજરાતી કઢી તમે બિરયાની, પુલાવ, ખીચડી કે જીરા રાઈસ સાથે ખાઈ શકો છો. થેન્ક યુ.